અમદાવાદમાં કુરિવાજોને લઈને સોલા ખાતે રબારી સમાજનું સંમેલન. કુરિવાજ સુધારણ સંમેલનમાં લેવાયા છે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય. રબારી સમાજના ઉજ્જવળ ભવિષ્યને લઈને સંકલ્પ કરાયો છે. વર્ષોથી ચાલતી આવતા કુરિવાજો બદલવા માટે આહવાન કરવામાં આવ્યું. પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુસરણ કરીને રિવાજોમાં ફેરફાર ન કરવાની અપીલ. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તો લગ્નમાં વધુ સોનું નહીં આપવા માટે અપીલ. પહેરામણી સમયે ફક્ત મુખ્ય મહેમાનને ભેટ આપવાની અપીલ કરાઈ. બેબી શાવર જેવી પાશ્ચાત્ય કાર્યક્રમોનું આયોજન ન કરવા માટેની અપીલ. લગ્ન સગાઈમાં માત્ર વેવાઈને વ્યવહાર કરવા સમાજની અપીલ. પ્રસંગના ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં નહીં મૂકવા સૂચના. શુભ કે અશુભ પ્રસંગે મર્યાદિત લોકોનો જમણવાર રાખવાનું સૂચન. વિદેશી શૈલી અને સંસ્કૃતિનું આંધળું અનુકરણ ન કરવાની અપીલ. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો બંધારણનો, કારણ કે સમાજમાં ખૂબ તાતી જરૂર હતી, સમાજમાં પરિવર્તનની જરૂર હતી. હાલની મોંઘવારીમાં સમાજના બાળકો ભણાવવા હોય તો શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે કે એની ફી ભરવા માટે પણ મધ્યમ વર્ગ સંપન્ન નથી. એટલે જો એના રિવાજો સુધરે તો એમના બાળકોના શિક્ષણ સારા થાય અને સમાજને લાભ તો થાય જ છે. આ રીતે અમે 5 થી 7 મુદ્દા લઈને ચાલ્યા છીએ. લગ્ન પ્રસંગમાં જમણવારમાં પણ બહુ બગડતું હોય છે એની વાત છે. આ અમે સમાજને અપીલ કરી રહ્યા છીએ. આના પછી ફોલોઅપ માટે અમે એક વિચારણા એવી ચાલી રહી છે કે ગુજરાતના અન્ય પરગણામાં જે અમારો સમાજ વસે છે ત્યાં પણ ટીમ જાય અને ધીમે ધીમે બને એનું મહત્તમ અપીલ કરીએ કે આનું પાલન કરો તો આર્થિક ફાયદો થશે અને દેખાદેખાનું પ્રમાણ ઘટશે તો એ ફાયદા થકી એ કુટુંબને પણ અન્ય થકી શિક્ષણ કે અન્ય રીતે ઉપયોગી થઈ શકે એ માટે